નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 6 જુલાઈ 2026 સોમવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે અમે રાજ્યના વરસાદ અને હવામાન અંગે મહત્વની માહિતી લઈને આવ્યા છીએ। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે અને વાવેતર કરનારા ખેડૂતો માટે પણ આ સમાચાર રાહત આપનારા સાબિત થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 72 કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના વધુ રહેશે। છત્તીસગઢ વિસ્તારમાં હવાના હળવા દબાણના કારણે આ વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે। વડોદરા, મહીસાગર અને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે। ભાવનગર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત આહવા, ડાંગ અને વલસાડના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અથવા પૂર જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। તેથી આ વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે। ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદની માત્રા થોડું ઘટી શકે છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આગામી દિવસોની વાત કરીએ તો 14 જુલાઈ આસપાસ એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે 16 થી 20 જુલાઈ દરમિયાન ફરી એકવાર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। સાથે જ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ અણધાર્યા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂત મિત્રો, હવામાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે, તેથી હવામાન અપડેટ પર નજર રાખતા રહો। આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે ખેડૂત સેવા ચેનલ સાથે જોડાયેલા રહો। આભાર।